નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 11 નવેમ્બર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતી મહિલાને કોર્ટે આકરી સજા ફટકારી છે. આ મહિલા નશો કરીને કાર ડ્રાઈવ કરતી હતી. મહિલાને 7 વર્ષની આકરી સજા થઈ છે. આ મહિલાનો વાંક ગુનો શું હતો તે અંગેની વિગતે ચર્ચા કરીશું. સાથે જ જાણીશું કે 23 વર્ષની એક વિદ્યાર્થિનીનું મોત થયું છે. એપાર્ટમેન્ટમાં જ તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો, જેથી આ યુવતીની હત્યા થઈ કે શું તે જાણીશું. ઉપરાંત વાત કરીશું કે અમેરિકામાં વસતા લોકો માટે ટ્રમ્પે સારા સમાચાર આપ્યા છે. ટેરિફના બદલામાં હવે દરેકને $2000 આપવાનું વચન અપાયું છે. તેમાં ભારતીયોને લાભ મળશે કે કેમ તે વિશે જાણીશું. આ સિવાય વાત કરીશું કે આઈસ દ્વારા હવે લોકોને વગર કામે હેરાન કરાઈ રહ્યા છે. કામકાજના સ્થળો પર પણ આ લોકો પહોંચી જાય છે. તેઓ રંગભેદની નીતિ અપનાવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. આ તમામ સમાચારો વિસ્તારથી જાણીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. રાત્રિના અંધકારમાં ઇન્ટરસ્ટેટ 85 પર એક કાર રોકાઈ. આ માત્ર એક બ્રેકડાઉન નહોતું, પરંતુ એક ભયાનક દુર્ઘટનાની શરૂઆત હતી, જેણે 2 બાળકોના પિતા ઓમર આર્ટિઝનું જીવન છીનવી લીધું. અમેરિકાના જ્યોર્જિયાની કોર્ટે ગુજરાતી મહિલા સોનલ પટેલને 25 વર્ષની કુલ સજા ફટકારી છે, જેમાંથી 7 વર્ષ જેલમાં રહેવું પડશે. સવાલ એ છે કે શું આ સજા ન્યાય છે? ન્યાયની આ તલવાર હજુ ત્યો માન થઈ નથી ત્યાં ફિલાડેલ્ફિયામાં બીજી ગુજરાતી યુવતી 23 વર્ષીય ડિમ્પલ પટેલ પર પણ 2 યુવકોના મોતનો કેસ ચાલી રહ્યો છે. તેની કહાની શું વળાંક લેશે? દારૂ, ડ્રગ્સ અને બેફામ ગતિ, આ 2 કિસ્સાઓ માત્ર અકસ્માત નથી, પણ અમેરિકાના ગુજરાતી ડ્રીમ પર લાગેલું કાળો ધબ્બો છે. શું સોનલ જેવી જ ભયાનક ભૂલ ડિમ્પલનું પણ ભવિષ્ય નક્કી કરશે? આ સનસનાટી ભર્યા રિપોર્ટમાં અમે વિગતોનો પર્દાફાશ કરીશું, જે સાંભળીને તમે ધ્રુજી ઉઠશો. આ શૃંખલાની શરૂઆત થાય છે જ્યોર્જિયાથી. 40 વર્ષીય સોનલ નંદકિશોર પટેલનું ભાવિ નક્કી થઈ ચૂક્યું છે. ફેબ્રુઆરી 2024માં ગ્વિનેટ કાઉન્ટીમાં I-85 પર થયેલા એક ભયાનક અકસ્માતમાં 29 વર્ષીય ક્યુબેન ઓમર આર્ટિઝનું મોત થયું. ઓમર, જે તાજેતરમાં જ અમેરિકન ડ્રીમ જીવવા આવ્યો હતો અને 2 નાના બાળકોનો પિતા હતો, તેની જિંદગી સોનલની એક ઘાતક ભૂલને કારણે અંધકારમાં ધકેલાઈ ગઈ. સોનલની ગાડી રોડની વચ્ચે જ ઊભી હતી અને પાછળથી આવતી આર્ટિઝની કાર જોરદાર ટકરાઈ, જેનાથી તેનું તાત્કાલિક મોત નીપજ્યું. પરંતુ અકસ્માતની વિગતો તો વધુ ભયાનક છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે સોનલ પટેલ દારૂના નશામાં જ નહોતી, પણ તેના શરીરમાં પ્રિસ્ક્રાઇબ્ડ ટ્રોજોડોન ડ્રગના અવશેષો પણ મળ્યા હતા. જાણે આટલું ઓછું હોય તેમ સોનલે કબૂલ્યું હતું કે તે છેલ્લા 2 દિવસથી ઊંઘી નહોતી અને તેનું ડ્રાઇવિંગ લાયસન્સ તો 2007ના એક પાછલા DUI કેસને કારણે પહેલેથી જ સસ્પેન્ડ હતું અને કારમાંથી કોકેન પણ મળી આવ્યું. આ તમામ ગુનાઓનો સરવાળો થયો, જેનો ચુકાદો તાજેતરમાં જ આજ આવ્યો છે. કોર્ટે સોનલની ગિલ્ટી પ્લી સ્વીકારીને 25 વર્ષની કુલ સજા સંભળાવી, જેમાંથી 7 વર્ષ જેલમાં અને બાકીના 18 વર્ષ કડક પ્રોબેશન હેઠળ પસાર કરવા પડશે. મૃતક પરિવારની પીડા અને ગુસ્સો સમજાય છે, જ્યારે તેમણે કોર્ટમાં સોનલને બોન્ડ પર મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો. આ 7 વર્ષની સજા કદાચ તેમના દુઃખને ઓછું નહીં કરી શકે, પરંતુ કાયદાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. જ્યોર્જિયાના આઘાતજનક સમાચારની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જ ઉત્તર તરફ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયામાં સમાન કેસની કાર્યવાહી ચાલી રહી છે. અહીં એક 23 વર્ષીય ગુજરાતી યુવતી ડિમ્પલ પટેલ, જે પ્રી મેડિકલ સ્ટુડન્ટ છે, તેના પર માર્ચ 2024માં થયેલા અકસ્માત માટે DUI, હોમિસાઇડ અને ઇનવોલન્ટરી મેન્સ્લોટર જેવા ગંભીર આરોપો લાગ્યા છે. ડિમ્પલની ફોર્ડ મસ્તાંગ મેચ I-95 પર 72 માઇલની પ્રતિ કલાકની બેફામ ગતિએ ચાલી રહી હતી, ત્યારે ત્યાં સ્પીડ લિમિટ માત્ર 45 પ્રતિ માઇલ હતી.
તે સમયે તે હેન્ડ્સફ્રી મોડમાં ડ્રાઈવ કરી રહી હતી, પરંતુ ફરી એકવાર નશાએ ખેલ બગાડ્યો. તેના બ્લડ આલ્કોહોલ લેવલની પુષ્ટિ થઈ અને આ દુર્ઘટનામાં અસ્કર બસ્કતીબેકોવ અને એરમેક ઉઝકોબેવ નામના 2 કિર્ગિસ્તાની યુવકોના મોત નીપજ્યા. સોનલના કેસથી વિપરીત ડિમ્પલનો કેસ હજી કોર્ટમાં ચાલુ છે. તેને $2 લાખ બોન્ડ પર મુક્ત કરવામાં આવી છે, જેના પર મૃતક પરિવારોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. ડિમ્પલ પર શરૂઆતમાં પુરાવા છેડછાડનો આરોપ પણ લાગ્યો હતો. જોકે જાન્યુઆરી 2025માં તે આરોપ દૂર કરવામાં આવ્યો, પણ તે મુખ્ય આરોપો સ્થિર છે. ડિમ્પલના વકીલો ટેકનોલોજી એટલે કે કારના બ્લુ ક્રુઝ ફીચરનો ઉપયોગ જવાબદારી ઘટાડવા માટે કરી શકે છે, પરંતુ પ્રોસિક્યુટર્સ તેને નશામાં ટેકનોલોજીનો દુરુપયોગ ગણે છે. આ કેસ 2025ના અંત સુધી ટ્રાયલ પર જઈ શકે છે અને તેનું પરિણામ ગુજરાતી સમાજના યુવાનો માટે એક મોટો સંદેશ લઈને આવશે. આ બંને કેસોમાં એક ડરામણી સમાનતા છે: બેફામ વર્તન, દારૂનો પ્રભાવ અને ભારતીય મૂળની મહિલાઓની સંડોવણી. જોકે સોનલનો કેસ સજા સાથે સમાપ્ત થઈ ગયો છે. ડિમ્પલનો કેસ હજી ન્યાયની પ્રક્રિયામાં છે અને પ્રોસિક્યુટર્સ 20 વર્ષથી વધુની સજાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાઓ માત્ર કાયદાકીય મુદ્દાઓ નથી, પણ અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ સમાજમાં વધી રહેલા તણાવ અને બેજવાબદાર વર્તનને પણ દર્શાવે છે. NHTSAના આંકડા મુજબ DUIને કારણે દર વર્ષે હજારો લોકોના મોત થાય છે અને આ 2 ગુજરાતી મહિલાઓના કેસોએ સમગ્ર સમાજને જાગૃત થવા માટે મજબૂર કર્યા છે. શું ગુજરાતી યુવાનો અમેરિકન જીવનશૈલીની આ નકારાત્મક બાજુને સમજી શકશે? આ પ્રશ્નનો જવાબ ભવિષ્યના DUI જાગૃતિ કેમ્પેન્સ અને ડિમ્પલ પટેલના ટ્રાયલના પરિણામ પર નિર્ભર છે. ત્યાં સુધી અમેરિકન કોરિડોરમાં આ 2 ઘાતક કહાનીઓ અંધકાર ફેલાવી રહી છે. અમેરિકામાં સપનાનો મહેલ અચાનક તૂટી પડ્યો. એક ગરીબ ખેડૂત પરિવારની દીકરી, જેણે પોતાના માતા પિતાના જીવનને સુધારવા માટે લોન લઈને અમેરિકામાં પગ મૂક્યો હતો. તે હવે નોકરીની શોધમાં હતી. તેનું ભવિષ્ય ઉજ્જવળ હતું, પણ છેલ્લા 2-3 દિવસથી તેને તીવ્ર ઉધરસ અને છાતીમાં દુખાવો હતો. 7મીની સવારે જ્યારે તેના એલાર્મનો અવાજ શાંત રહ્યો અને તેને કોઈ જવાબ ન આપ્યો, ત્યારે મિત્રો એપાર્ટમેન્ટમાં પહોંચ્યા. અંદરનું દ્રશ્ય ભયાનક હતું. લોકો ડરી ગયા. રાજી મૃત હાલતમાં મળી આવી. શું હતું આ અચાનક મૃત્યુનું રહસ્ય? શું આ માત્ર એક બીમારી હતી કે પછી બીજું કંઈ? આંધ્રપ્રદેશના બાપતલા જિલ્લાના કરમચેડુ ગામની રાજ્યલક્ષ્મી ઉર્ફે રાજી યાર્લગુડાનું યુએસમાં થયેલું મૃત્યુ સમગ્ર ભારતીય સમાજ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સમાજ માટે એક આઘાતજનક ઘટના છે. રાજીએ તાજેતરમાં જ ટેક્સાસ A&M યુનિવર્સિટી કોર્પસ ક્રિસ્ટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી અને તે પોસ્ટ ગ્રેજ્યુએશન જોબની શોધમાં હતી. તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર તે ખેતીવાડી સાથે સંકળાયેલા સાધારણ પરિવારમાંથી આવતી હતી અને તેના માતા પિતાને મદદ કરવાના ઉમદા આશયથી તેણે શિક્ષણ લોન લઈને અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. મૃત્યુના થોડા દિવસો પહેલા રાજીને સખત ઉધરસ અને છાતીમાં દુખાવો થતો હતો. 7મી નવેમ્બરની સવારે જ્યારે તે પોતાના એલાર્મનો અવાજ જવાબ ન આપી શકી, ત્યારે તેના મિત્રો તપાસ માટે તેના એપાર્ટમેન્ટ પર પહોંચ્યા અને તેને જોઈને બેભાન અવસ્થામાં જોઈ. ત્યારબાદ સ્થાનિક US અધિકારીઓએ મેડિકલ તપાસ અને ઓટોપ્સીની પ્રક્રિયા શરૂ કરી છે. જોકે તેના મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી અને તપાસ ચાલુ છે. આ સમાચાર ભારતમાં અને વિદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ ઘટના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર રહેલા શૈક્ષણિક, નાણાકીય અને ભાવનાત્મક દબાણને ફરી એકવાર ઉજાગર કરે છે, કારણ કે તેઓ ઘરથી દૂર એકલા જીવન પસાર કરે છે. સૌથી મોટી મુશ્કેલી હવે રાજીના પરિવાર પર આવી પડી છે, જેમણે તેના અભ્યાસ માટે લોન લીધી હતી. તેઓ હવે તેના પાર્થિવ દેહને ભારત પાછો લાવવા અને અંતિમ સંસ્કારની વિધિ કરવાના મોટા આર્થિક બોજથી ઝઝૂમી રહ્યો છે.
રાજીના વિદેશમાં રહેતા સંબંધીઓએ આ ખર્ચમાં મદદ કરવા માટે ક્રાઉડ ફંડિંગ એટલે કે લોક ફાળો અભિયાન શરૂ કર્યું છે. મારી તમામ ગુજરાતીઓને વિનંતી છે કે તેઓ પણ આ ક્રાઉડ ફંડિંગમાં પોતાનાથી શક્ય તેટલી મદદ કરે અને રાજીના પરિવારને સધિયારો આપે. અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના રાજકારણીઓની જેમ ગાજર લટકાવવામાં માહિર બની ગયા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વચનેચું કિમ દરિદ્રતા કહેવતને ચરિતાર્થ કરતા ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયામાં એક જાહેરાત કરે છે. આ જાહેરાત અમેરિકામાં વસતા લોકોના મોંમાં પાણી લાવી રહી છે. આ જાહેરાત તેવા સમયે થઈ છે જ્યારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીના રાજકીય માહોલમાં ચારેય કોર સન્નાટો છવાયેલો છે, જે એક તોફાન પહેલાની શાંતિ જેવો છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં ટ્રમ્પ વહીવટીતંત્રની વૈશ્વિક ટેરિફ નીતિ પર 2.5 કલાકની તીવ્ર સુનાવણી પૂરી થઈ અને તેના પડઘા હજી શમ્યા નથી. જસ્ટિસના ધારદાર સવાલોએ રાષ્ટ્રપતિના કાનૂની અધિકારના મૂળને હલાવી દીધું છે. જો કોર્ટ આ નીતિને રદ કરશે તો દેશના અર્થતંત્ર પર 60 અબજથી વધુનું રિફંડ ચૂકવવાનું જોખમ તોળાશે, જે આર્થિક અસ્થિરતા પેદા કરી શકે છે. પરંતુ આ કાનૂની તોફાનની ગરમી શમે એ પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક એવું વચન મૂક્યું જેણે આખા દેશને આશ્ચર્યચકિત કરી દીધો. લગભગ દરેક અમેરિકનને $2,000નું ડિવિડન્ડ. શું આ વિવાદાસ્પદ કાનૂની લડાઈમાંથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે કે પછી આ $2,000નું વચન એક એવી ચુંબકીય રાજકીય ચાલ છે જે સુપ્રીમ કોર્ટના આખરી નિર્ણયને પણ પડકારશે અને 2026ની મધ્યસત્ર ચૂંટણીનો પાયો નાખશે? હવે સવાલ એ છે કે શું આ આર્થિક બોમ્બ સબૂત સાથેનો નક્કર પ્લાન છે કે માત્ર એક હવાઈ કિલ્લો? શું અમેરિકામાં વસતા ભારતીયોને પણ આ $2,000 મળશે કે કેમ તે સવાલો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂરી થઈ અને તેના 4 દિવસ બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના મનપસંદ પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક ધમાકેદાર પોસ્ટ મૂકી. ટેરિફની ટીકા કરનારાઓને તેમણે મૂર્ખ કહીને બિરદાવ્યા અને દાવો કર્યો કે તેમની ટેરિફ નીતિના કારણે જ અમેરિકા આજે સૌથી ધનિક અને સૌથી આદરયુક્ત રાષ્ટ્ર બન્યું છે. તેમણે કહ્યું કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ છે, જેનાથી ફુગાવો વધ્યો નથી, પરંતુ રોકાણ, રોજગાર અને શેરબજાર રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. પરંતુ આ પોસ્ટનો સૌથી મોટો ડ્રામેટિક વળાંક હતો તેમનું વચન. તેમણે જાહેરાત કરી કે આ ટેરિફની આવકમાંથી લગભગ તમામ અમેરિકનોને ઉચ્ચ આવકવાળા વ્યતિરેકે $2,000નું ડિવિડન્ડ આપવામાં આવશે, જે દેશના 37 ટ્રિલિયનના દેવાને ચૂકવવામાં મદદ કરશે. આ વચનની જાહેરાતથી દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. વિશ્લેષકોએ તાત્કાલિક પ્રશ્ન ઉઠાવ્યો કે $2,000નું ડિવિડન્ડ આપવા માટે વાર્ષિક 600 અબજથી વધુ ખર્ચ થાય, જેના માટે કોંગ્રેસની મંજૂરી જરૂરી છે, જે ટ્રમ્પની પોસ્ટમાં ગાયબ હતી. જ્યારે દેશના ખૂણે ખૂણે લોકો આ $2,000ના ચેક ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટે એબીસીના ધીસ વીક કાર્યક્રમમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો. બેસેન્ટના શબ્દોમાં સ્પષ્ટતા હતી, પણ સાથે જ રાષ્ટ્રપતિના વચનથી વિપરીતતા પણ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ટેરિફનો મુખ્ય ધ્યેય વેપાર પુનઃસંતુલન કરવાનો છે, આવક વધારવાનો નહીં. અને સૌથી મહત્વની વાત, તેમણે કહ્યું કે આ $2,000નું ડિવિડન્ડ સીધા ચેક સ્વરૂપે નહીં મળે. તો આ ડિવિડન્ડ શું છે? બેસેન્ટે સમજાવ્યું કે આ રકમ વર્ષની શરૂઆતમાં પસાર કરાયેલા આર્થિક નીતિ બિલ હેઠળ વિવિધ કર રાહતોના રૂપમાં મળશે. આમાં ટિપ્સ અને ઓવરટાઈમ પર કર મુક્તિ, સોશિયલ સિક્યુરિટી કર રદ અને ઓટો લોન વ્યાજ પર કર કપાત જેવી રાહતોનો સમાવેશ થાય છે. બેસેન્ટની આ સ્પષ્ટતાએ રાજકીય વિરોધીઓની ટીકા કરવાની નવી તક આપી કે રાષ્ટ્રપતિએ ચેકનું વચન આપીને ટેક્સ ક્રેડિટની વાસ્તવિકતા છુપાવી. આમ, એક તરફ સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમેરિકન અર્થવ્યવસ્થા પર લટકી રહ્યો છે, તો બીજી તરફ ટ્રમ્પના આ આર્થિક વચને વિવાદ અને વોટરોને આકર્ષવાની રણનીતિ વચ્ચે એક નાટકીય સંતુલન બનાવ્યું છે.
આ ઘટના ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિનું કાનૂની અને આર્થિક બંને સ્તરે પરીક્ષણ કરી રહી છે અને દેશનું ભાવિ સુપ્રીમ કોર્ટના નિર્ણય અને રાજકીય વચનોના તાણ પર નિર્ભર છે. અમેરિકામાં આઈસની સતત વધતી રંજાડથી લોકો ત્રાસી ગયા છે. ત્યારે હવે આઈસના નામે પણ લોકો ચરી ખાતા હોય તેવા દ્રશ્યો અમેરિકામાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. શિકાગોના ઇલિનોઇસમાં પાર્ક રીજ કન્સ્ટ્રક્શન સાઇટ પર શુક્રવારની સવારે એક સામાન્ય દ્રશ્ય હતું. રોડ રીસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં આઈડીઓટી ઇલિનોઇસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો એક ભારતીય અમેરિકન કર્મચારી, જે અમેરિકાનો નાગરિક છે, પોતાની ફરજ બજાવી રહ્યો હતો. અચાનક 3 માસ્ક પહેરેલા અજાણ્યા લોકો તેની નજીક આવ્યા. શરૂઆતમાં લાગ્યું કે તેઓ ઇમિગ્રેશન એજન્ટ છે. તેઓએ કોઈ પણ કારણ વગર આ કામદારને રોક્યો અને સવાલ જવાબ શરૂ કર્યા. તમારી પાસે ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ છે? તમે તાજેતરમાં ન્યૂયોર્ક ગયા છો? આ પૂછપરછનો હેતુ શું હતો? શું એક અમેરિકન નાગરિકને તેના રંગ કે દેખાવને આધારે નિશાન બનાવવામાં આવ્યો હતો? આ અજાણ્યા માસ્કધારીઓ કોણ હતા અને શા માટે તેઓ સરકારી કર્મચારીને કામ પર રોકી રહ્યા હતા? ઇલિનોઇસના ગવર્નર જેબી પ્રિટ્ઝકરે આ સમગ્ર ઘટનાને વંશીય ભેદભાવ ગણાવીને સત્તાવાળાઓ પર આકરા પ્રહારો કર્યા છે. ગવર્નરની ઓફિસના નિવેદન અનુસાર આ કર્મચારી બસે હાઈવે રીસર્ફેસિંગ પ્રોજેક્ટ પર ફરજ બજાવતો હતો ત્યારે 3 માસ્કધારી વ્યક્તિઓએ તેની પૂછપરછ કરી હતી. તેઓએ કથિત રીતે કર્મચારીને ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ, ન્યૂયોર્કની તાજેતરની મુસાફરી અને જોહરાન મમદાનીના ન્યૂયોર્ક સિટીના મેયર તરીકેની તાજેતરની ચૂંટણી વિશે પૂછ્યું હતું. પૂછપરછ ટૂંક સમયમાં પૂરી થઈ ગઈ હતી અને કામદારની ધરપકડ કરવામાં આવી નહોતી. પરંતુ આ પ્રકારના સવાલોએ રાજ્યના અધિકારીઓનું તાત્કાલિક ધ્યાન ખેંચ્યું હતું. ગવર્નર પ્રિટ્ઝકરે આ ઘટનાને વખોડી કાઢી અને કહ્યું કે આ એક એવો કિસ્સો છે જેમાં સત્તાવાળાઓ દ્વારા એક અમેરિકન નાગરિકને દેખીતી રીતે તેની ત્વચાના રંગના આધારે નિશાન બનાવવામાં આવ્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું, આપણા રાજ્યના કર્મચારીઓ કોઈ પણ કાયદેસર કારણ વગર માસ્કધારી એજન્ટો દ્વારા નિશાન બન્યા વિના પોતાનું કામ કરી શકવા જોઈએ. આ મુલાકાતથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આ માસ્કધારી વ્યક્તિઓ કોનું પ્રતિનિધિત્વ કરતા હતા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેઓ ફેડરલ ઇમિગ્રેશન ઓફિસર્સ હોઈ શકે છે, પરંતુ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે આ એજન્ટ્સ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એટલે કે આઈસ અથવા યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન સાથે જોડાયેલા હતા. આ અનિશ્ચિતતાના કારણે સ્પષ્ટતા કરવાની માંગ વધી છે કે આ માસ્કધારી વ્યક્તિઓ પાસે ડ્યુટી પરના કર્મચારી સરકારી હોવાની કે તેમને રોકવાની સત્તા હતી કે કેમ. કામની જગ્યાની નજીકની કેટલીક સ્થાનિક શાળાઓને ફેડરલ એજન્ટ્સના અહેવાલો બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને થોડા સમય માટે અંદર રાખવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. જોહરાન મમદાની, જે ન્યૂયોર્ક સિટીના આગામી મેયર બનવાના છે, તેમના વિશે પૂછવામાં આવેલા અસામાન્ય પ્રશ્નોને કારણે રાજકીય ચર્ચા પણ જાગી છે. શિકાગો વિસ્તારના આ કાર્યસ્થળ અને ન્યૂયોર્કના વહીવટ વચ્ચે કોઈ જાણીતો સંબંધ હોવાનું અધિકારીઓએ દર્શાવ્યું નથી. રાજ્ય સત્તાવાળાઓએ આઈડીઓટી કર્મચારીનું નામ જાહેર કર્યું નથી અને કામદારે પણ કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. માસ્કધારી વ્યક્તિઓની ઓળખ કે તેમના હેતુઓની કોઈ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. ગવર્નર પ્રિટ્ઝકરની ઓફિસે જણાવ્યું છે કે રાજ્ય માહિતી એકત્ર કરવાનું ચાલુ રાખશે અને જરૂરી પગલાઓ પણ જરૂર જણાશે તો લેશે.